નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો છઠ્ઠો પદવીદાન સમારોહ। રાજ્યપાલના હસ્તે 31 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત। શિક્ષણનું સ્તર અને ગુણવત્તા સુધારવા રાજ્યપાલની અપીલ। માધાપરમાં મોડેલ સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ। શિક્ષણ મંત્રીએ કોઠારાની વિજ્ઞાન પ્રવાહની શાખા મૂકી ખુલ્લી। શિક્ષણ ક્ષેત્રે તમામ પ્રયાસો કરવાનો અપાયો કોલ। સતત બીજા દિવસે પણ મેઘરાજાની સર્જિકલ સ્ટ્રાઇક। ભચાઉમાં માત્ર 1 જ કલાકમાં 3 ઇંચ વરસાદ। કચ્છમાં સર્વત્ર મેઘમય માહોલ વચ્ચે અમી છાંટણા। રેન્સમવેર વાયરસને પગલે લોકોમાં ભય। કમ્પ્યુટર મોબાઈલ ઘૂસીને વાયરસ કરે છે ડેટા લોક। ડેટા રિકવરી માટે માંગવામાં આવે છે ખંડણી। મુન્દ્રામાં રેતી ચોરી બાબતે કરાઈ રજૂઆત। મુન્દ્રા ગ્રામ પંચાયત દ્વારા ભૂસ્તર શાસ્ત્રીને પાઠવાયું આવેદન। કેવડી નદીમાં થતી રેતી ચોરી અટકાવવા કરાઈ માંગ। ગાંધીધામના મીઠી રોહરમાં તબીબે 21 વર્ષીય યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। મીઠી રોહરમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર સુભાષ યાદવ પાસે ગત 1 ઓક્ટોબરે 21 વર્ષીય યુવતી કબજિયાતની દવા લેવા ગઈ હતી। રાત્રિના 9 વાગ્યાના અરસામાં યુવતી દવા લેવા ગયા બાદ તેનો લાભ ઉઠાવીને તબીબે દરવાજા બંધ કરી તપાસવાના બહાને અડપલા કર્યા હતા। ત્યારબાદ યુવતીનું મોઢું દબાવીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો। સાથે કોઈને પણ ન કહેવાની ધમકી આપવામાં આવી હતી। જો કોઈને કહીશ તો તારા મા બાપને ઝેરનું ઇન્જેક્શન આપીને જાનથી મારી નાખીશ તેવું તબીબે કહ્યું હતું। ત્યારે યુવતી ચોથા દિવસે હિંમત કરીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને પગલે મહિલા પીએસઆઈ એમબી શેરગીલે તપાસ હાથ ધરી છે। કચ્છ યુનિવર્સિટી ખાતે આજે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલી તેમજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના છાત્રોને પદવી એનાયત કરીને સન્માનિત કરાયા હતા। કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા 8814 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી। વર્ષ 2014-15 અને 2015-16 વિદ્યાર્થીઓને આજે પદવી એનાયત કરાઈ હતી। જ્યારે વિવિધ શાખાના 31 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા। વર્ષ 2015-16ના 15 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક જ્યારે વર્ષ 2014-15ના 16 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પદવીદાન સન્માન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલીએ શિક્ષણનું સ્તર સુધારવાની વાત કરી હતી। સાથે જ શિક્ષણની ગુણવત્તા સુધારાની જરૂર હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં વિશ્વવિદ્યાલયોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ ભારત પરત આવવાનું પસંદ કરતા નથી અને વિદેશમાં જ પોતાની કારકિર્દીનું નિર્માણ કરી રહ્યા છે, જેથી દેશના અર્થતંત્રને નુકસાની પહોંચી રહી છે। આ બાબતે સરકાર પણ ચિંતિત છે, જેથી એ ગુજરાત અને ભારતના વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણની ગુણવત્તા સુધારાની અતિ જરૂર છે। આ પદવીદાન સમારોહ માટે બાંધવામાં આવેલ ડોમમાં પંખા શરૂ ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરમીથી શેકાયા હતા। તો ગુજરાતના મહામહિમ રાજ્યપાલના વક્તવ્ય દરમિયાન ઓચિંતી લાઇટ બંધ થઈ ગઈ હતી અને 3 મિનિટ સુધી રાજ્યપાલ ઓપી કોહલી બંધ લાઇટમાં પ્રવચન આપ્યું હતું। કચ્છ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહ વ્યવસ્થાની કમી જણાઈ આવી હતી। તો ખરાબ હવામાનના કારણે રાજ્યપાલના હેલિકોપ્ટરને કોઈ અસર ન પહોંચે તે માટે પદવીદાન સમારોહ માત્ર 49 મિનિટમાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો। જ્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમયના અભાવે માત્ર અડધી મિનિટમાં જ પોતાનું પ્રવચન પૂર્ણ કર્યો હતો, જેના નામ પરથી કચ્છ યુનિવર્સિટીનું નામ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા રાખવામાં આવ્યું છે। તેવા દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિના દિવસે કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત આજે કરવામાં આવી હતી। વાઇસ ચાન્સેલરે પણ જાહેરાત કરી છે કે હવે ભવિષ્યમાં આ જ દિવસે આપણે પદવીદાન સમારંભનું આયોજન કરીશું। આ જાહેરાત પણ ખૂબ મહત્ત્વની જાહેરાત છે। એ જાહેરાતને પણ હું આવકારું છું। જે વિદ્યાર્થીઓને 8814 વિદ્યાર્થીઓને
અલગ અલગ ફેકલ્ટીઓની જે પદવી મળી છે એમને રાજ્ય સરકાર વતી મારા વતી અભિનંદન આપું છું. અને જે 31 અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જે મેડલ મળ્યા છે, ગોલ્ડ મેડલ મળ્યા છે, એમને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. બહુ જ સારો હતો. એકચ્યુઅલી અમને આ 6th ટાઈમ છે, એટલે અમે 5 યર્સના સ્ટુડન્ટ્સ રહ્યા છીએ, એટલે અમે તો જોયેલું છે, પણ બહુ મજા આવી. ફર્સ્ટ ટાઈમ અમને મળે છે મેડલ, એટલે બહુ ખુશ છીએ. 6th કોન્વોકેશન છે, જેનામાં ગવર્નર હતા, એજ્યુકેશન મિનિસ્ટર હતા, અને એમના થ્રુ અમને ગોલ્ડ મેડલ મળ્યું છે. વી વર ટોપર થ્રુ 5 યર્સ, સો અમને એ મળ્યું છે અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અમારું. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના અંતર્ગત માધાપર તેમજ નલિયા ખાતે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લોકાર્પણ કર્યું હતું. સાથે જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અબડાસાના કોઠારા ખાતે નવનિર્મિત સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે નાના ગામડાઓમાં પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવીને નવી શાળાઓ તેમજ હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધરે અને ગ્રામીણ વિસ્તારના બાળકો પણ ભવિષ્યમાં શિક્ષણ થકી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માધાપર ગામે 10 કરોડની માતબર રકમના ખર્ચે નિર્મિત મોડેલ સ્કૂલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ દ્વારા માધાપર ઉપરાંત કચ્છભરના વિદ્યાર્થીઓને તેનો લાભ પ્રાપ્ત થશે તેવો મક્કમ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તો વધુમાં ભારતીય સૈન્યએ POK જય કરેલ સર્જિકલ સ્ટ્રાઇક બદલ સેના તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાનને 2 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં સફાઈ મુદ્દે લોકો જાગૃત થાય તે માટે સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઇનોવેટિવ પહેલ બદલ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજને વિશેષ પુરસ્કાર અપાયો હતો. તો સ્વચ્છતા સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરાયા હતા. 10 કરોડ રૂપિયા જેવી મોટી રકમ સાથે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન, લોકાર્પણનો કાર્યક્રમ. આવડી મોટી રકમ એક નાના ગામમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે ગામડે ગામડે પ્રાથમિક શિક્ષણ મળે, ઉચ્ચ શિક્ષણ મળે, એની સુવિધાઓ થાય, એને પૂરતા શિક્ષકો મળે. આ બધી વિધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આવતા દિવસોમાં પણ જ્યાં જ્યાં નાની મોટી કમી ખૂટતી હશે તો એની પૂર્તિ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કચ્છની મુલાકાતે આવેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ દ્વારા આયોજિત 8મા સરસ્વતી સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. ભુજના શક્તિધામ ખાતે યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ 10 થી લઈને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર 400 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરીને સામાજિક ઉત્થાન માટે આગળ આવવા અપીલ કરી હતી. સાથે જ શિક્ષણ ઉપરાંત સ્વચ્છતા માટે પણ ભાર મૂક્યો હતો. અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. બોર્ડર રેન્જના DIG AK જાડેજાએ પણ યુવા છાત્રોને પ્રેરક સંબોધન કરીને IAS IPSની તૈયારી કરીને તેમાં પારંગત થવા આહવાન કર્યું હતું. સન્માન સમારોહમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની સાથે સામાજિક વિકાસ માટે એકજૂટ થવા પર ભાર મૂક્યો હતો. આજના 8મા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા યુવા રાજપૂત સંઘ તરફથી દર વર્ષે ભુજ મધ્યે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ને ઓછામાં ઓછા 400ની આસપાસ વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ સંસ્થા ગુજરાત લેવલે પ્રસિદ્ધ છે. ગુજરાત આખામાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. સમાજના પ્રતિષ્ઠા અને ઉત્થાન માટેનો આ કાર્યક્રમ છે કે જેથી આજના દિવસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અમારા મુખ્ય મહેમાન છે. કચ્છ જિલ્લાના 3 રેન્જના DIG શ્રી AK જાડેજા સાહેબ પણ આજ ઉપસ્થિત છે. વાઇસ ચાન્સલર ચંદ્રસિંહ જાડેજા સાહેબ પણ ઉપસ્થિત છે અને આજનો કાર્યક્રમ અમારો ભવ્ય કાર્યક્રમ છે. આપ પત્રકાર મિત્રોએ જોયેલું કે સારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. ડૉક્ટરો છે, એન્જિનિયરો છે અને શિક્ષકો પણ આમાં વિદ્યાર્થીઓ પણ સામેલ થયેલ છે.
અને આજના દિવસે આ કાર્યક્રમ અમારો આ સક્સેસફુલ જે આજે સન્માન કરવાથી ભવિષ્યની જે આવનાર પેઢી છે એ સમાજનું ચિંતન કરે છે. જે આજે સમાજ જ્યારે પ્રોત્સાહન આપશે ત્યારે એને એમ થશે કે મારે સમાજ તરફથી એક નાનું પણ એક પેન પણ મળ્યું હોય ને તો જ્યારે જે જીવનના જે હોદ્દા ઉપર હોય છે ત્યારે એને સમાજ પ્રત્યે કર્તવ્યશીલની લાગણી ઉત્પન્ન થાય છે. સમાજ એમના માટે આ પ્લેટફોર્મ પૂરું પાડે છે. એમના જે ઉચ્ચ ગુણાંક અને જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ સિદ્ધિઓને બિરદાવવા માટે સમાજ તત્પર હંમેશા રહ્યો છે અને રહેશે. અને આ પ્રસંગે જ્યારે માનનીય શ્રી મહેસૂલ પ્રધાન અને શિક્ષણ પ્રધાનની હાજરીની અંદર સમાજના ભાઈઓ બહેનો બાળકો અને વિદ્યાર્થીઓનું જ્યારે સન્માન થતું હોય છે ત્યારે પૂરો સમાજ એમને હર્ષની લાગણી સાથે અનુભવે છે. નખત્રાણામાં આવેલી જીએમડીસી પ્રેરિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલ મૃતઃ પ્રયાસ સ્થિતિમાં ચાલી રહી છે. 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધારવા ગુજરાત યુનિવર્સિટી મારફતે જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને મંજૂરી આપવામાં આવી હતી. નખત્રાણાની કોલેજ સ્થાપાયા બાદ કચ્છ યુનિવર્સિટીને પણ મંજૂરી મળી, પરંતુ કચ્છની કમનસીબી કહો કે આપણી સહન કરી લેવાની આદતને કારણે છેલ્લા 16 વર્ષ વીત્યા બાદ પણ નખત્રાણાની જીએમડીસી કોલેજ ગ્રાન્ટેબલ ન કરાઈ. ટ્રસ્ટીઓની ઉદાસીનતાને કારણે તેમજ લોકોની નિષ્ક્રિયતાને પગલે જીએમડીસી કોલેજનો હાલ મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજને બચાવવા માટે સંગઠન કર્યું હતું, પરંતુ તેમાં પણ જોઈએ તેટલી સફળતા મળી નથી તે વાસ્તવિકતા છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતને પણ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારે હવે જીએમડીસી કોલેજને બંધ થતી અટકાવવા માટે ચળવળ ચલાવ્યા સિવાય કોઈ છૂટકો નથી તે વાસ્તવિકતા છે. અમે એમને રજૂઆત કરી છે કે વર્તમાનમાં કોલેજની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, તો સરકાર આની અંદર હસ્તક્ષેપ કરે અને કોલેજ ગ્રાન્ટેડ થાય અથવા ખૂટતું કરે એ અમારી રજૂઆત છે. અમે અમારું પક્ષ રજૂ કર્યું છે. અગાઉ પણ અમે એમની જોડે પત્રવ્યવહાર કર્યા છે. આસોમાં આથમતી સાંજે જિલ્લા મથક ભુજ સહિત માંડવી, મુન્દ્રા પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્રીજા નોરતાની સંધ્યાએ એકાએક હવામાનમાં પલટો આવતા મેઘરાજાએ કચ્છ પર હેત વરસાવ્યું હતું. જિલ્લા મથક ભુજમાં ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. બિયામણા કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે શહેરભરમાં પાણી કરી નાખ્યું હતું. સૌરાષ્ટ્રમાં લો અપર એર સર્ક્યુલેશનના કારણે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે કચ્છમાં લોકલ ક્લાઇમેટ ચેન્જીસના કારણે થંડર સ્ટ્રોમ્સની અસરના લીધે વાતાવરણમાં પલટો આવતા ભુજ તેમજ બંદરીય શહેર માંડવી, મુન્દ્રામાં વરસાદ થયો હતો. જિલ્લા મથક ભુજમાં એકાદ કલાકમાં જ 2 ઇંચ પાણી વરસ્યું હતું, જેના લીધે શહેરભરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો મોટા બંધમાં પણ ધીમી ધારના પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. તો વરસાદને પગલે ભુજમાં મોટા ભાગની નવરાત્રીઓ બંધ રાખવામાં આવી હતી. ખાસ કરીને ખાનગી નવરાત્રીના સંચાલકોને તો વ્યાપક નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો હતો. તો સરહદી એવા બન્ની પચ્છમના ભીંડિયારા સહિતના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જિલ્લા મથક ભુજ સહિત માધાપર, ભુજોડી, સુખપર, માનુકવા, પટેલ ચોવીસી તેમજ નોખાણીયા, રુદ્રમાતા, લોરિયા, હનુમાનનગર, સુમરાસર સહિત પાવરપટ્ટી તેમજ બન્ની અને ખાવડા પચ્છમ પંથકમાં વરસાદ વરસ્યો હતો. તો મુન્દ્રા અને માંડવીમાં પણ ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું, જ્યારે બીજી તરફ કોટડા, ચકાર અને જાંબુડી પંથકમાં વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે ભુજ સહિતની આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. તો ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે થયેલા વરસાદને કારણે અનેક ઝાડ પડી જવાથી નુકસાની સર્જાઈ હતી, જ્યારે કોટડા ચકાર ગામે વાડી વિસ્તારમાં નાળિયેરના ઝાડ પર વીજળી પડી હતી. વીજળીની તીવ્રતાને કારણે 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં કરંટ અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે વીજળી પડવાના લીધે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો આજે પણ ઠેર ઠેર વાદળછાયા વાતાવરણ વચ્ચે ભચાઉ અને ગાંધીધામમાં મેઘરાજાએ સપાટો બોલાવ્યો હતો. સવારથી જ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ભચાઉમાં બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન માત્ર 1 જ કલાકમાં 3 ઇંચ વરસીને મેઘરાજાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભચાઉમાં ધોધમાર રીતે વરસેલા મેઘરાજાએ પાણી કરી નાખતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે કડાકા ભડાકા અને પવન સાથે વરસેલા મેઘાએ વાગડ પંથકને તરબોળ કરી નાખ્યું હતું. તો ભચાઉ તાલુકાના લોધેશ્વરમાં વીજળી પડવાના અહેવાલો મળ્યા હતા, જેમાં દિવાલ પર વીજળી પડતા દિવાલને સ્પર્શેલી એક બાળકીને વીજ કરંટ લાગ્યો હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. ગુજરાતના 36 આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાઈ રહ્યો છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે હવે સંધી અને મહેસૂલી અધિકારીઓ સાથે પોલીસ બેડામાં પણ બદલીના ઓર્ડરો વછૂટવાના છે.
જેમાં ગુજરાતના 36 આઈપીએસ અધિકારીઓની બદલી મોડી સાંજે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે આઈપીએસ અધિકારીઓની બદલીનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવાયો છે. રેન્સમવેર કમ્પ્યુટર માલવેર નામના વાયરસને કારણે કમ્પ્યુટર ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા છે. આ ખતરનાક વાયરસ એક વખત આપના કમ્પ્યુટર કે મોબાઈલ ડિવાઇસમાં પ્રવેશ કરી જાય તો તમામ ડેટા લોક કરી નાખે છે. એટલું જ નહીં, આ મહત્વના ડેટાને રિકવર કરવા માટે ખંડણીની માંગણી કરવામાં આવે છે. આ મોડસ ઓપરેન્ડી પાછળ કોણ જવાબદાર છે તે જ હજુ સુધી કોઈને ખ્યાલ નથી. આ વાયરસ અંગે વિસ્તૃત રીતે વાત કરીએ તો રેન્સમવેર નામનો વાયરસ સોફ્ટવેરના રૂપમાં આપના ડિવાઇસમાં પ્રવેશ કરે છે. કમ્પ્યુટર કે મોબાઈલમાં પ્રવેશ્યા બાદ આ વાયરસ આપના તમામ ડેટાની ચકાસણી કરીને તેને હેક કરી નાખે છે. મહત્વના ડેટાને લોક કરીને તેને કોડવર્ડ લેંગ્વેજમાં તબદીલ કરી નાખે છે અને ત્યારબાદ ડેટા રિકવરી માટે ખંડણી માંગવામાં આવે છે. જેટલા પ્રમાણમાં ડેટા હોય તે મુજબની રકમ ચૂકવ્યા બાદ ડેટા રિકવરી માટેનો કોડવર્ડ આપવામાં આવે છે અને તેના મારફતે આપ ડેટા રિકવર કરી શકો છો. મહાનગરોમાં આ વાયરસ આગની માફક ફેલાઈ ગયો છે. પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામમાં પણ 100માંથી 10 લોકો આ વાયરસના શિકાર બન્યા છે. આ વાયરસ ઇન્ટરનેટના માધ્યમથી તમારા ડિવાઇસમાં પ્રવેશ કરે છે. સૌથી વધુ યુઝ થતી એપ્લિકેશન કે લિંક અવારનવાર દર્શાવીને તેના મારફતે આ વાયરસ ફેલાય છે. ઇન્ટરનેટ પરથી પાયરેટેડ સોફ્ટવેર ડાઉનલોડ કરતા ઓપરેટરો ખાસ તકેદારી રાખે છે, કેમ કે પાયરેટેડ સોફ્ટવેર સાથે આ વાયરસ ડિવાઇસમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત ફેસબુક અને વોટ્સએપમાં આવતી વિવિધ પ્રકારની લિંકો મારફતે પણ આ વાયરસ મોબાઈલમાં ઘૂસી શકે છે. તેથી ઇન્ટરનેટ યુઝર્સ ખાસ તકેદારી રાખવાથી જ આ વાયરસથી બચી શકે છે. બાકી આ વાયરસ એક વખત આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઘર કરી ગયા બાદ તેને નાબૂદ કરવો શક્ય નથી. મુન્દ્રા તાલુકાના આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરો દ્વારા ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પણ અવારનવાર રેડ પાડી ખનીજ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી મુન્દ્રામાં ખનીજ ચોરી બંધ થઈ નથી. જેથી આજે મુન્દ્રા ગ્રામ પંચાયત કચેરી દ્વારા ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર પાઠવી ખનીજ ચોરી રોકવા માંગ કરી હતી. મુન્દ્રાની ભાગોળે આવેલ કેવડી નદીમાં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે અને ખાણ ખનીજમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. મુન્દ્રા ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરી લીઝ રદ કરવા અથવા લીઝને નવેસરથી રિન્યૂ ન કરવા ઠરાવ પાસ કરાયો હતો. તેમ છતાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝને રિન્યૂ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુન્દ્રા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. મુન્દ્રા ગ્રામ પંચાયતે સર્વે નંબર 141 નદીની જે લીઝ છે એને રદ કરવા માટે 2 વર્ષ પહેલાં ઠરાવ કરીને ખાણ ખનીજ ખાતાને, કલેક્ટર કચેરીને અને મામલતદાર સાહેબને અને સરકારી તંત્રને 3 વર્ષથી રજૂઆત સ્વરૂપે અમે ઘણી બધી અરજીઓ કરેલી છે. છતાં પણ સતત આ નદીમાંથી રેતી ચોરી થયા કરે છે. સરેઆમ દિવસે અને રાત્રે રોજના ઓછામાં ઓછા 100થી 150 ડમ્પરો ઉપડે છે હિટાચી મશીનથી અને એમાં ખાણ ખનીજવાળા તંત્રની નિષ્ક્રિયતા સરેઆમ દેખાય છે. અને આજના ડેલિગેશનમાં જિલ્લા પંચાયતના સદસ્ય, મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને દલિત સમાજના ખેડૂત આગેવાનો, ખેડૂતો અને સમાજના અને એ વાડી વિસ્તારના જે અસરગ્રસ્ત ખેડૂતો છે બધા આજે આ ડેલિગેશનમાં હાજર છે. આ બધા જે રેતી ચોરી કરે છે એના કારણે અમારા ખરીફ પાકો છે જી બરાબર એને બહુ ખરું નુકસાન થાય છે. અમે કરજા કરીને ખેતી કરીએ છીએ ને આવા તંત્ર અમને હેરાન કરે તો અમે ખેતી કરીને અમારું ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવીએ? અને એ લોકો અમને દાદ દેતા નથી. વારંવાર તકલીફ થાય છે. 3 વર્ષથી આજે અમે એની પાછળ પડ્યા છીએ. પંચાયતના ઠેરાવા થયા છતાં પણ એ લોકો મંજૂરી ઉપરથી લઈ લીધી છે. હવે શું છે શું નથી એ એટલા માટે અમે ભુજ આવીએ અહીંયા. ભુજ ખાતે જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘ તેમજ તેરાપંથ યુવક પરિષદ અને મહિલા મંડળ દ્વારા અવધાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્યા સાધ્વી કનકરેખાજી દ્વારા અવધાન કરવામાં આવ્યું હતું. અદાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ અવધાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અને જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશ આધ્યાત્મિક વિદ્યાઓથી ભરપૂર દેશ છે.
પુરાતન કાળમાં ઋષિમુનિઓ સ્વશક્તિથી અનેક પ્રયોગો કરીને આધ્યાત્મિક અવલોકનો કરતા હતા, ત્યારે જૈન મુનિ મહાશ્રમણજીના સુશિષ્યા સાધ્વી કનકરેખાજી દ્વારા માનસિક એકાગ્રતા પૂર્વક અવધાન કરીને વિવિધ અશક્ય કાર્યોને શક્ય કરી દેખાડ્યા હતા, જેમાં વિવિધ પ્રકારના પ્રયોગો થકી તેમણે એક રીતે ચમત્કાર કરી દેખાડ્યો હતો. જો કે વાસ્તવમાં આ કોઈ ચમત્કાર નથી, પરંતુ આધ્યાત્મિક અને માનસિક એકાગ્રતાથી મેળવેલી સિદ્ધિ છે. ત્યારે લોકોને પણ એકાગ્રતાપૂર્વક તણાવમુક્ત જીવન જીવવા તેમજ યાદશક્તિને વધારવા માટેનું માર્ગદર્શન તેમણે આપ્યું હતું. અવધાન કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ મહારાવ પ્રાગમલજી ત્રીજા, મહારાણી પ્રીતિદેવી, જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘના પ્રમુખ જીતેન્દ્ર શાહ, મંત્રી નરેન્દ્ર મનસુખલાલ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજનીય સાધુજી મહારાજ દ્વારા એક સામાન્ય માણસને ચમત્કાર લાગે એવો યાદશક્તિનો અદ્ભુત કાર્યક્રમ એટલે અવધાન. એક કરતાં વધારે આંકડાઓના ગુણાકાર ભાગાકાર અને હાથમાં પેન પાટી લીધા સિવાય કોઈ પુસ્તકનો રેફરન્સ અને રેફરન્સના આધારે આખું વાક્ય 50 1 થી 50 અને 50 થી 1, 1 થી 100 અને 100 થી 1 વચ્ચે આંકડો એની સાથે નામ ને નામ સાથે આંકડો. મને લાગે છે કે જ્યારે પણ કોમ્પ્યુટરની રચના થઈ હશે ત્યારે આવી જ રીતે ભારતમાંથી આવા મહાનુભાવોની યાદશક્તિ એકાગ્ર મનના આધારે થઈ હશે એવું માનું છું. આજના કાર્યક્રમમાં પૂજ્ય સાધુજી મહારાજના દર્શન થયા અને સમાજને પણ આવા એકાગ્ર મન અને એનો મહાવરો શું હોય છે એનું દર્શન થયું. હું તેરાપંથી જૈન સમાજને આ કાર્યક્રમનું આયોજન કરવા માટે અભિનંદન આપું છું. मनुष्य को जैसा विकसित दिमाग मिला है वैसा किसी अन्य को नहीं मिला. इसीलिए आज संसार में जितने भी बड़े बड़े आविष्कार हुए हैं वो मानव मस्तिष्क की देन है. चाहे वह कंप्यूटर है, चाहे वह लैपटॉप है, ट्रेन है, प्लेन है, जितने भी हैं वो सारे मानव मस्तिष्क की ही देन है. हर व्यक्ति में असीम शक्ति होती है. कौन व्यक्ति उसका कितना उपयोग करता है यह उसके स्वयं पर निर्भर करता है. सामान्यतया व्यक्ति 4% अपनी बुद्धि का उपयोग करता है और जो विद्वान होते हैं वो 7% अपनी बुद्धि का उपयोग करते हैं. लेकिन जिनकी प्रज्ञा का जागरण हो चुका होता है वो अपनी प्रतिभा का 10% उपयोग करते हैं और लोग उसे चमत्कार की दृष्टि से देखते हैं कि इसकी वाणी में कितना जादू है. तो आज आप लोगों के बीच में एक मानसिक एकाग्रता का महत्वपूर्ण प्रयोग या यूँ कहूँ स्मृति का चमत्कार. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કચ્છની મુલાકાત લીધી હતી, જેમાં વહેલી સવારે ભુજ આવી પહોંચેલા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આશાપુરા તેમજ સ્વામિનારાયણ મંદિરના દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ ક્રાંતિકારી તેમજ રાષ્ટ્રીયવાદી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે જુબેલી સર્કલ પર આવેલ તેમની પ્રતિમાને હારારોહણ કર્યું હતું. આ સાથે ભુજ નગરપાલિકા તેમજ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નગરપતિ અશોક હાથી સહિતના સભ્યો તેમજ કચ્છી ભાનુશાલી મહાજન સમાજના અગ્રણીઓ દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને હારારોહણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આજે આપણા ભારતના સપૂત અને ક્રાંતિવીર જેને કહેવાય કે શ્યામજી કૃષ્ણ વર્મા આજે 159મી જન્મ પૂર્ણ થઈ છે ને 160મી જન્મજયંતિ ભુજ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવી રહી છે. ત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે એમનું જે નવું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે એના હારારોહણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એનામાં નગરપાલિકાના તમામ કાઉન્સિલરશ્રીઓ હાજર છે. તે ઉપરાંત આપણા ગુજરાત રાજ્યના મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટી કેશુભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા પર સવારના 9 વાગે હારારોહણ કરી અને આગળના પ્રોગ્રામમાં ગયા છે. કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મહિલાલક્ષી યોજનાઓ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મોદી સરકાર દ્વારા ભારતની મહિલાઓ માટે જે યોજનાઓ બનાવવામાં આવી છે તે યોજનાઓ ખરા અર્થમાં મહિલાલક્ષી હોવાનું જણાવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર અને મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
તે માટે સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં 50% મહિલા અનામત, 33% પોલીસ ભરતીમાં મહિલાઓને અનામત આપવામાં આવી, મહિલાઓની સુરક્ષા માટે 181 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી, તેમજ મહિલાઓને સ્વનિર્ભર થવા માટે પણ સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ તમામ યોજનાઓની જાણકારી આ સંમેલનના માધ્યમથી મહિલાઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કૈલાશબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કચ્છની મુલાકાત લીધી હતી. સવારથી બપોર સુધીના સંખ્યાબંધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને બપોરે સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું. ત્યારે કચ્છી ભાનુશાલી સમાજના અગ્રણીઓએ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્વાગત કર્યું હતું, જેમાં ઓધવરામ વૈદિક ગુરુકુળ ભવાની પરના ટ્રસ્ટી મંગલભાઈ ભાનુશાલી, સ્વામી શાંતાનંદ પ્રવીણ મંગલદાસ ભાનુશાલી, લખમસિંહ ગોપાલજી ભાનુશાલી સહિતના અગ્રણીઓએ કેબિનેટ મંત્રીને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. વિદ્યાર્થી કાળમાં અભ્યાસની સાથે રમતગમતનું પણ એટલું જ મહત્વ રહેલું છે, ત્યારે રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાતની 74 ટીમોને સાંકળતી રાજ્ય કક્ષાએની કબડ્ડી સ્પર્ધાનું ભુજની આરડી વરસાણી સ્કૂલમાં આયોજન થયું હતું. રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિરે રાજ્યકક્ષાની અંડર-19 શાળાકીય કબડ્ડી સ્પર્ધાનો દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. ભુજના જ્યુબેલી સર્કલ પાસેથી સ્પર્ધાના પ્રારંભ પૂર્વે ભવ્ય મસાલ રેલી યોજાઈ હતી. મસાલ રેલી સાથે પરેડે પણ આકર્ષણ જમાવ્યું હતું. શિસ્તબદ્ધ રીતે યુવા સ્પર્ધકોએ મસાલ રેલીમાં ભાગ લીધો હતો. શાળાકીય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં 1000થી વધુ ખેલાડીઓની પરેડમાં સલામી ઝીલ્યા બાદ સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે ટોસ વિધિ કરવામાં આવી હતી. સંસદીય સચિવે સરકારે ખેલ મહાકુંભના માધ્યમથી યુવાનોના સર્વાંગી વિકાસને વેગ આપવામાં આવ્યો હતો. ત્યારે ભુજ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં 42 ભાઈઓની ટીમો તેમજ 32 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 1036 જેટલા ખેલાડીઓએ દબદબાભેર ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના રમતગમત વિભાગ દ્વારા આ વખતે કબડ્ડી સ્પર્ધા 19નું આયોજન જે કરવામાં આવ્યું છે એ કચ્છમાં પ્રથમ વખત આ ચાન્સ મળ્યો છે, જે કચ્છના સદભાગ્ય છે. આપે જોયું હશે કે સમગ્ર રાજ્યમાંથી બધા જ જિલ્લાના ખેલાડીઓ અહીંયા આવ્યા છે અને આજે ત્રીજો નોરતો છે. મા આશાપુરાની પવિત્ર ધરતી એટલે કચ્છ. અને મેં પણ મારા સ્વાગત પ્રવચનમાં મારી સ્પીચમાં કીધું કે તમે જ્યારે તમારા માતા પિતા પાસેથી રજા લીધી કચ્છમાં આવવા માટે, ત્યારે તમારા માતા પિતાને પણ આનંદ થયો હશે કે કચ્છની ધરતી ઉપર જ્યાં અમિતાભજી હંમેશા કહેતા હોય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ ધરતી ઉપર તમારું સ્વાગત છે. આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સ્લોગન આપ્યું હતું કે ખેલ છે ગુજરાત, જીત છે ગુજરાતનું સ્લોગન આજે કચ્છની ધરતી ઉપર સાકાર થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની સરકાર એને આગળ ધપાવી રહી છે અને જે કોઈ જિલ્લાઓમાંથી, લગભગ ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી ખેલાડીઓ આવ્યા છે, દીકરા અને દીકરીઓ, અને એનું મુખ્ય હોસ્ટ બનવાનું સદભાગ્ય કચ્છને પ્રાપ્ત થયું છે. એ બદલ એમને હું સ્વાગત કરું છું. અને આમાંથી ઓલિમ્પિક સ્પર્ધામાં પણ આજના જે ખેલાડીઓ વિજેતા બને એ ઓલિમ્પિક સ્પર્ધામાં પણ યશસ્વી નીવડે એવી શુભેચ્છા. કચ્છના બિન સરકારી માધ્યમિક શિક્ષણ સંઘની આજે કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સંઘની વિવિધ કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વિવિધ શિક્ષણના પ્રવાહોની ચર્ચા વિચારણા કરાઈ હતી. આગામી મહિને બિન સરકારી માધ્યમિક સંઘનું રાજ્યકક્ષાનું અધિવેશન અમદાવાદ ખાતે યોજાશે, જેમાં શિક્ષકો પોતાના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરશે. આ અધિવેશન માટે પણ ખાસ ચર્ચાઓ કરાઈ હતી. આજની આ કારોબારી બેઠકમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે તેમજ વધુમાં વધુ નામાંકન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે યોજાનાર અધિવેશનમાં કચ્છના વધુમાં વધુ શિક્ષકો ભાગ લે તે માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાનું અધિવેશન રાજ્યના તમામ બિન સરકારી માધ્યમિક શિક્ષક સંઘનું યોજાતું હોય છે. આ અધિવેશન રાજ્ય કક્ષાનું હોવાને કારણે રાજ્ય સરકાર અને શિક્ષક સંઘ બંને સાથે મળીને માધ્યમિક શિક્ષણની દિશામાં જે કંઈ પડકારો હોય, જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની આ અધિવેશનમાં ચર્ચા થતી હોય છે અને એ ચર્ચાઓના અનુસંધાનમાં પ્રશ્નો હોય એની
યથાયોગ્ય સ્થાને રજૂઆત થાય, શિક્ષણના જે કંઈ પડકારો હોય એની પણ ચર્ચા કરીને એ પડકારોમાં માધ્યમિક શિક્ષક શું ભૂમિકા ભજવી શકે એ દિશામાં પણ એ અધિવેશનમાં મનોમંથન થાય અને એ મનોમંથન બાદ શિક્ષકે જે કક્ષાએ જે કંઈ જવાબદારી આવે એ જવાબદારી સુપેરે શિક્ષક નિભાવે એવા પ્રકારની ચર્ચા પણ આ અધિવેશનમાં થવાની છે. પોલીસ પરિવારના લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ રાહત ભાવે મળી રહે તે માટે કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજના પોલીસ તાલીમ ભવન ખાતે દિવ્યાંગ બાળાના હસ્તે કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્ટીનમાં પોલીસ પરિવારના લોકોને બજાર કિંમત કરતાં 10થી 15% ઓછા ભાવે મળી રહે છે. જે રીતે આર્મી અને એરફોર્સના જવાનો માટે કેન્ટીન હોય છે એ જ રીતે ભુજમાં પોલીસ જવાનો માટે પણ કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જના ડીઆઈજી AK જાડેજા, પશ્ચિમ કચ્છના SP મકરંદ ચૌહાણ, DYSP JK જયસ્વાલ, LCB PI JM આલ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આમાં મહેરબાન IGP સાહેબ શ્રી AK જાડેજા સાહેબ તથા પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ મધ્યસ્થ પોલીસ કેન્ટીનનું આયોજન કેટલા સમયથી અમે તૈયારી કરી રહ્યા હતા અને જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. અહીંયા આગળ પોલીસના પરિવારોને બજારની ભાવ કરતાં 15%, 20%, જે બીજી અમુક વસ્તુઓ છે એમાં 30% જેટલા સુધી ઓછી કિંમતે વસ્તુઓ મળી રહે અને પોલીસ પરિવારને એમના બજેટની અંદર જે પેમેન્ટ પગાર મળે છે એમાં પણ એમને એ બીજી વધારાની વસ્તુઓ ખરીદી શકે અહીંયા કેન્ટીનમાં અને કેન્ટીનમાંથી. એ માટેનું અહીંયા પોલીસ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. નવરાત્રિની રમઝટ જામતી જાય છે અને ખેલૈયાઓ મન ભરીને નવરાત્રિનો આનંદ લઈ રહ્યા છે. ત્યારે પૂર્વ કચ્છના રાપરમાં પોલીસ પરિવાર દ્વારા છેલ્લા 3 દાયકાઓથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. રાપર પોલીસ ક્વાર્ટર્સ ખાતે ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે. પોલીસ પરિવાર દ્વારા આ નવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસ પરિવાર તેમજ શહેરના અન્ય ખેલૈયાઓ ગરબાની મોજ માણી રહ્યા છે. હાલ કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેલૈયાઓમાં થોડી નારાજગી પણ જોવા મળી રહી છે. ખેલૈયાઓ નવરાત્રિનો ઇંતજાર કરી રહ્યા હોય છે, પરંતુ આ વર્ષે વરસાદનું વિઘ્ન પડતા ખેલૈયા થોડા નારાજ છે. પરંતુ અહીં પોલીસ કોલોની ખાતે ખેલૈયાઓનું થનગનાટ આપ જોઈ શકો છો. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.